ચિંતા, ટેન્શન, ઓવરથિંકિંગ આધુનિક સમાજની એક કોમન સમસ્યા છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ જાતની ચિંતા હોય છે, કોઈ જાતનું ટેન્શન હોય છે. જો તમે પણ ચિંતાને લઈને ચિંતિત હો તો ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોમાં કઈ રીતે ચિંતાને દૂર કરી એક સહજ પ્રકારનું જીવન જીવી શકાય તેના વિશે આપણે ચર્ચા કરીશું. નાની નાની વાતોમાં ચિંતા કરવી એ આપણો સ્વભાવ બની ચૂક્યો છે. આપણે ઈચ્છીએ તો પણ તેમાંથી બહાર નથી નીકળી શકતા. દરેક વ્યક્તિને પોતપોતાના લેવલ પ્રમાણે ચિંતા થતી હોય છે. અદાણી અંબાણીને તેમના લેવલ પ્રમાણે અને આપણે આપણા લેવલ પ્રમાણે ચિંતા થતી હોય છે. જો તમે પણ પોતાના જીવનની ચિંતા દૂર કરવા માંગતા હોય તો આજના વિડીયોમાં મનોવૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલા, મનોવૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા પ્રયોગો વિશે જોઈશું, જે તમારી ચિંતા દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. મનોવૈજ્ઞાનિક ઉપાયમાં પ્રથમ નંબર આવે છે ગ્રેટિટ્યુડ, એટલે કે ઉપરવાળાએ આપણને જે પણ કઈ વસ્તુ આપી છે તેના માટે તેનો આભાર વ્યક્ત કરવો. ભૂતકાળ અને ભવિષ્યની ચિંતામાં આપણે એટલા બધા ખોવાઈ જઈએ છીએ કે વાસ્તવિક જીવન જીવવાનું આપણે ભૂલી જઈએ છીએ. કુદરતે આપણને જે પણ આપ્યું છે તેમાંથી આનંદ મેળવવાની, તેમાંથી સુખ મેળવવાનું આપણે ભૂલી જઈએ છીએ. આપણું ફોકસ હંમેશા આપણા જીવનમાં જે કંઈ વસ્તુ નથી, જે પણ કંઈ ખૂટતું હોય તેના તરફ રહે છે. આવું કરીને કુદરતે આપણને જે પણ કંઈ આપ્યું છે તે વસ્તુનો તિરસ્કાર કરીએ છીએ. કોઈ ટાઈમ મળે તો વિચારી જોજો કે કુદરતે તમને કેટલું બધું આપ્યું છે. તમારા જેવું જીવન જીવવા માટે ઘણા બધા લોકો તરસી રહ્યા છે. જ્યારે પણ તમે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરો છો, એટલે કે જે તમારી પાસે જે પણ કઈ વસ્તુ છે તેના માટે ઈશ્વરનો આભાર વ્યક્ત કરો છો, ત્યારે તમે કાલ્પનિક જીવનમાંથી વાસ્તવિક જીવનમાં આવી જાઓ છો. એટલે કે કાલ્પનિક જીવનના ભય, ચિંતા અને ડરમાંથી મુક્ત થઈ વાસ્તવિક જીવન જીવવા માટે પ્રેરાવો છો. અને આ રીતે તમને ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ ચિંતામાંથી મુક્ત થવામાં મદદરૂપ થઈ શકશે. બીજા નંબર આવે છે વોટ ઇફમાંથી બહાર આવો, એટલે કે ભવિષ્યની ચિંતાઓમાંથી મુક્ત થઈ જવું. આપણા મગજની મોટાભાગની એનર્જી શેમાં વપરાય છે તમને ખબર છે? જે ઘટનાઓ આપણા જીવનમાં ક્યારેય બનવાની નથી અથવા એ ઘટના બનવાની શક્યતા બહુ નહિવત રહેલી છે, તેના વિશે વારંવાર ચિંતા કરવામાં આપણા મગજની એનર્જી વપરાઈ જાય છે. તમે જ્યારે કોઈ સમસ્યામાંથી પસાર થો ત્યારે તમારા મગજમાં નેગેટિવ વિચારનું એક વાતાવરણ ઊભું થાય, તે એક સ્વાભાવિક વસ્તુ છે. તમારા મનમાં એક કાલ્પનિક ડર ઊભો થાય તે સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ વારંવાર તેના વિશે ચિંતા કરવાથી કોઈ ફાયદો ખરો? તેની જગ્યાએ આપણા જીવનમાં જે પણ સમસ્યાઓ છે તેના સમાધાન વિશે આપણે વિચારીશું તો આપણા જીવન માટે જરૂર કોઈને કોઈ સારો રસ્તો નીકળી શકશે. ત્રીજું, બદલો લેવાની ભાવના છોડી દો. જ્યારે કોઈ વ્યક્તિ તમને દગો આપે, તમારી સાથે ખોટું કરે અથવા બધાની વચ્ચે તમારું અપમાન કરે ત્યારે તમને અંદરથી દુઃખ થાય, તે સ્વાભાવિક વસ્તુ છે. અને જ્યારે તમારી નજીકની કોઈ વ્યક્તિ આવું કરે ત્યારે થોડું પીડાદાયક હોય છે. પરંતુ ચિંતા ના કરશો, સમય જરૂર તેનો રસ્તો કરે છે. જ્યારે આવી ઘટનામાં તમે સામેવાળી વ્યક્તિ સાથે બદલો લેવાની ભાવના વિચારો છો ત્યારે તમારી મનની અંદર એક નેગેટિવ વિચારોની પેટર્ન બને છે અને આ જ વિચારો તમારી અંદર ઘૂંટાયા કરે છે, તમારી અંદર ફર્યા કરે છે, જે સામેવાળાને 1% પણ નુકસાન નથી કરતું, પરંતુ તમને પીડા આપે છે, તમને દુઃખ આપે છે. જ્યારે તમે બદલો લેવાની ભાવના વિચારો છો ત્યારે સામેવાળાને એની કોઈ અસર નથી થતી, તેનો કોઈ ફરક નથી પડતો, પરંતુ એ વિચારો તમારા મનમાં ફર્યા કરે છે અને તમને જ નુકસાન પહોંચાડે છે. એટલે સામેવાળાને માફ કરવામાં જ તમારી ભલાઈ રહેલી છે. એટલે જ તો ક્ષમાવીરોનું આભૂષણ કહેવાય છે. તો આજથી જ આ વ્યક્તિને માફ કરી તમે ચિંતામુક્ત થઈ જાઓ. ચોથું, વ્યસ્ત રહો. ચિંતા તમને ત્યારે ઘેરી વળે છે જ્યારે તમે ફ્રી બેઠા હોય. જ્યારે આપણે નવરા હોઈએ ત્યારે ભૂતકાળની કોઈ ઘટના અથવા ભવિષ્યની કોઈ ચિંતા આપણા માનસ પટ પર છવાઈ જાય છે, જે આપણા મગજમાં એક દુઃખનું વાતાવરણ પેદા કરે છે. અને આપણા મનની આદત છે આપણને દુઃખી રાખવું, તેને બહુ ગમે છે. એટલે જ કોઈ કામમાં વ્યસ્ત રહેવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે ફ્રી બેઠા હોય ત્યારે કોઈ સ્કિલ ડેવલપ કરો, કોઈ નવી હોબી વિકસાવો, બુક રીડિંગ કરો, કોઈ સમાજ સેવાના કાર્યમાં લાગી જાઓ, અથવા ના હોય તો છેલ્લે વોકિંગનું શરૂઆત કરી દો, એટલે કે ચાલવાની શરૂઆત કરો. જ્યારે તમે કોઈ કામમાં વ્યસ્ત હો ત્યારે નેગેટિવિટીનો કોઈ અવકાશ નહીં હોતો, એ તમારી આસપાસ પણ રહી શકે. એટલે આજથી જ કોઈને કોઈ કામમાં, કોઈને કોઈ હોબીમાં તમે વ્યસ્ત થઈ જાઓ. 5, આલોચનાનો સ્વીકાર કરો.
જ્યારે કોઈ તમારી આલોચના કરે ત્યારે સમજવું કે તમારામાં એવી કોઈ ખૂબી છે જે સામેવાળામાં નથી, અથવા તમારામાં કોઈ એવો નેગેટિવ ગુણ છે જેને સુધારવાની ખૂબ જ જરૂર છે. જ્યારે તમારી કોઈ આલોચના કરે ત્યારે ગભરાવાની જરૂર નથી. તમારી કોઈ નિંદા કરે ત્યારે તેને એક ચેલેન્જ તરીકે લો અને તમારા આત્મસુધારના કામમાં લાગી જાઓ, જે તમારા જીવનને ખૂબ જ આગળ લઈ જશે. એટલે આજથી જ તમારી આલોચના, તમારી નિંદાનો જવાબ તમારી મહેનતથી આપો, તમારા આત્મસુધારથી આપો. તમારામાં જે પણ નેગેટિવ પોઈન્ટ રહેલા છે, નેગેટિવ ગુણો રહેલા છે, તેને સુધારવામાં લાગી જાઓ. તમારું જીવન અદ્ભુત થઈ જશે. 6. અપેક્ષા પર નિયંત્રણ રાખો. આપણા દુઃખ અને ચિંતાનું મહત્વનું કારણ છે આપણી અપેક્ષાઓ. કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા આપણે તેની સફળતા વિશે એટલી બધી અપેક્ષાઓ રાખી બેસીએ છીએ કે જ્યારે તે કામમાં નિષ્ફળતા મળે ત્યારે તે નિષ્ફળતાને આપણે સહન નથી કરી શકતા, સ્વીકારી નથી શકતા. એટલે જ અપેક્ષા આપણા દુઃખનું કારણ બને છે. તો આજથી જ ઓછી અપેક્ષા રાખો અને કામ વધારે કરો, જે તમને સફળતાની સર્વોચ્ચ શિખર પર લઈ જવામાં મદદરૂપ થશે. 7. ઊંઘ. ઊંઘ અને આરામ એ ચિંતા સામે લડવાનું શક્તિશાળી હથિયાર છે. એવું કહેવાય છે કે ચિંતા શરીરને થકવી નાખે છે અને થાકેલું શરીર ચિંતાને જન્મ આપે છે. જ્યારે તમે કોઈ સમસ્યામાંથી પસાર થતા હોય ત્યારે 7 થી 8 કલાક ઊંઘવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારા શરીરને આરામ મળે છે, તમારા મનને આરામ મળે છે. તેથી તમારું મન શાંત રહે છે, કામ પર ફોકસ વધે છે અને તેથી તમારી ચિંતાઓ ઓટોમેટિક ઓછી થઈ જાય છે. 8. બીજા માટે કંઈક સારું કરવું. એવું કહેવાય છે કે જે બીજાનું ભલું કરે છે ભગવાન તેનું ભલું કરે છે. કર ભલા તો હોગા ભલા. અને તમે જાતે જ અનુભવ્યું હશે કે જ્યારે તમે કોઈની મદદ કરો છો ત્યારે તેના ચહેરા પરની જે ખુશી છે એને તમે જાતે પણ ફીલ કરી શકો છો. કારણ કે જ્યારે તમે કોઈને મદદ કરો છો ત્યારે સામેવાળી વ્યક્તિમાંથી એક પોઝિટિવ વાઇબ્રેશન તમારી તરફ આવે છે, જે તમારા જીવનમાં અનેક ગણી ખુશીઓને આમંત્રણ આપે છે. તમારા જીવનમાં ખુશીઓનો વધારો થાય છે. એટલે જ આપણા ધર્મશાસ્ત્રોમાં પરોપકારનો મહિમા ખૂબ જ વર્ણવેલું છે. જ્યારે તમે બીજાને મદદ કરો છો ત્યારે તમારી ખુશીમાં અનેક ગણો વધારો થાય છે. એટલે જ આજથી કોઈ પણ વ્યક્તિને મદદ કરવાનું ચૂકશો નહીં. ચિંતા દૂર કરવાનો અતિ મહત્વનો ઉપાય એટલે કે ધ્યાન. તમારા જીવનમાં દુઃખ અને ચિંતાનું મહત્વનું કારણ તમને ખબર છે? તમારા જીવનમાં દુઃખ અને ચિંતાનું મહત્વનું કારણ તમારું મન છે. કારણ કે મન આપણું હંમેશા ચંચળ રહે છે. તે હંમેશા કોઈને કોઈ ખ્યાલોમાં ડૂબેલું રહે છે. મન આપણને એકવાર શાંતિથી બેસવા પણ નથી દેતું. અને એમાં પણ જો કોઈ નેગેટિવ વિચારોમાં આપણે ડૂબી જઈએ તો આપણા મોટા દુઃખનું કારણ તે બની શકે છે. અને આપણા મનને શાંત રાખવાનો એક જ ઉપાય છે ધ્યાન. જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે તમારા જેટલા પણ નેગેટિવ વિચારો છે એ બધા શાંત થઈ જાય છે અને તમારા જીવનમાં ધીમે ધીમે ચિંતાઓ ઓછી થવા માંડે છે અને તમે સુખ અને શાંતિથી જીવવાનું શરૂ કરી શકશો. તો આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.